નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌ મજામાં ને? આ કોરોનાના કાળમાં આપણે શાળાએ તો નથી આવતા, પણ શાળાને બદલે ઘેર ભરી ઓનલાઈન અભ્યાસમાં ખૂબ જ ધ્યાન આપજો. આજે આપણે જે કંઈ ટેન્સીસ શીખ્યા, એ ટેન્સ ઉપર આધારિત એક્ટિવ પેસિવ શીખ્યા. એ એક્ટિવ પેસિવના તમામ મુદ્દાઓને આવરી લેતો એક તાસ આજે લેવાનો છે, જેમાં તમામ પ્રકારના કાળના એક્ટિવ પેસિવ જે અહીંયા ચલાવવામાં આવેલા છે એના રિવિઝન કરવામાં આવશે. અને એ રિવિઝનની અંદર આપણે તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ટોટલી ઓનલાઈનના આ વિડીયો ઉપર ધ્યાન આપવાનું છે કે એક્ટિવમાંથી પેસિવ કેમ બને, એ ઉપરાંત કાળ કેવી રીતે ઓળખવો, આ બધું અને કર્મને ક્યાંથી કેવી રીતે શોધવું, એ તમામ તબક્કાને આપણે એક પછી એક સમજાવવામાં આવશે. તો દરેક વિદ્યાર્થી ચાલો આપણે આજે એક તમામ પ્રકારના કાળના એક્ટિવ પેસિવ જે ચલાવેલા છે અહીંયા એનું રિવિઝન કરીએ. તો સૌથી પહેલું આપણે જોઈએ તો અહીંયા અમે વિવિધ પ્રકારના કાળના સેન્ટેન્સ આપ્યા છે, વિવિધ પ્રકારના વાક્યોના પ્રકાર પણ છે, જેમ કે ક્વેશ્ચન હોય, વિધાન વાક્ય એટલે કે અસર્ટિવ સેન્ટેન્સ હોય, ડબલ્યુએચ ક્વેશ્ચન હોય, આ બધા વાક્યોનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો એક્ટિવ પેસિવની શરૂઆત આપણે પહેલા વાક્યથી બનાવીએ છીએ. જોઈએ તો બોર્ડ પર પહેલું વાક્ય જે લખવામાં આવ્યું છે, આઈ ડુ નોટ લાઈક ધીસ મેટર. આઈ ડુ નોટ લાઈક ધીસ મેટરનો મતલબ આપણે ગુજરાતી કરીએ તો મને આ બાબત ગમતી નથી. મતલબ એ ડુ નોટ જે આપણને વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ છે એનું પ્રતિનિધિત્વ કરે છે, અને ડુ નોટ આવ્યું છે કારણ કે ડુ અને ડઝ છે એ પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્યમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે એક્ટિવ રચનાની અંદર સાદા વર્તમાન કાળ. તો આ વાક્ય છે સાદા વર્તમાન કાળ છે, ખબર પડી જાય. આઈ ડુ નોટ લાઈક ધીસ મેટર, મને આ બાબત ગમતી નથી. મતલબ આઈ ડોન્ટ લાઈક જેને કહેવાય, અથવા ડુ નોટ લાઈક, બેમાંથી કોઈ પણ શબ્દ આપણે પ્રયોજન કરી શકીએ છીએ. તો અહીંયા આ વાક્યની અંદર આ વાક્ય વિધાન છે અને વર્તમાન કાળનું છે, એટલે કે પૂર્ણવિરામ છે વાક્યના અંતે. હવે આઈ ડુ નોટ લાઈક ધીસ મેટર એટલે મને આ બાબત ગમતી નથી. શું નથી ગમતું? આ બાબત. તો એ આપોઆપ કર્મ બની જાય છે. તો હવે પેસિવ કરવું હોય તો સ્વાભાવિક છે કે ધીસ મેટર, આ આન્સર આપણે લખીએ તો ધીસ મેટર આ કર્મ છે. ઇઝ તમારે સ્વાભાવિક છે કે ટુ બી નું યોગ્ય વર્તમાન કાળનું જ આવશે એની સાથે. તો ધીસ મેટર છે એની જગ્યાએ આપણે કોઈ સર્વનામ વાપરવું હોય તો ઇટ વાપરશું, કારણ કે વસ્તુ છે, બાબત છે. તો ધીસ મેટર ઇઝ નોટ, કારણ કે લખાર છે તો નોટ આપણે લખશું. લાઈક એનું ત્રીજું રૂપ V3 લખશું. બાય મી અન્ય તો કહી શકે. તો સામાન્ય રીતે એકદમ સાદું અને સરળ વાક્ય આપણે સાદા વર્તમાન કાળનું લીધું, જેમાં ત્રણ સબ્જેક્ટ એટલે કર્તા, વર્બ એટલે ક્રિયા, અને ધીસ મેટર એટલે કર્મ. આ ત્રણ બાબતનો સમાવેશ કર્યો, પણ નેગેટિવ છે એટલે આપણે કીધું ધીસ મેટર ઇઝ નોટ લાઈક બાય મી. તો પહેલું વાક્ય હતું સાદા વર્તમાન કાળ, જે આપણે અગાઉ પણ શીખ્યા છીએ, એટલે રિવિઝન કરવા માટે, યાદ કરવા માટે કે ભાઈ આ નકાર વાક્ય છે, સાદા વર્તમાન કાળનું છે, ડુ નોટ ના આધારે આપણે એને ઓળખી શક્યા. હવે બીજું વાક્ય, ડીડ મોહન ડ્રાઈવ કાર સ્લોલી. શું મોહને મોટર ધીમી ચલાવી? ડીડ થી વાક્ય શરૂઆત કરે છે, સ્વાભાવિક છે. મેં તમને હમણાં વાત કરી પ્રમાણે ડુ કે ડઝ વાક્યમાં આવે તો સાદો વર્તમાન કાળ છે એની નિશાની બતાવે, એમ ડીડ છે એ સાદા ભૂતકાળ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સની નિશાની બતાવે છે. અને વાક્યના આપણે પ્રશ્નાર્થ છે, એટલે આ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે કે ડીડ મોહન ડ્રાઈવ કાર સ્લોલી. અહીંયા આપણે એક શબ્દ વધારાનો ઉમેર્યો છે અને એ છે સ્લોલી, કારણ કે ઉપરના વાક્યમાં આપણે કર્તા કર્મની ક્રિયા હતી, અહીંયા કર્તા તરીકે કોણ છે તો મોહન. શું ચલાવે છે? કાર. વર્બ એનું ડ્રાઈવ છે, પણ સ્લોલી એટલે ધીમેથી એનું એડવર્બ ક્રિયા વિશેષણ છે. તો આપણે જે અહીંયા પ્રકાર જે જોઈએ, મતલબ કર્તા, ક્રિયા જોઈ, કર્મ જોઈ અને ક્રિયા વિશેષણનો ઉપયોગ પણ કરવામાં આવ્યો. પણ વાક્યનો કાળ છે એ સાદો ભૂતકાળ છે, એ ડીડના આધારે ખબર પડે. પ્રશ્નાર્થ વાક્ય છે, પ્રશ્નાર્થમાં જ આપણે પેસિવમાં ફેરવશું, પણ અહીંયા એની જાતનો ઉપયોગ કરતા હતા ટુ બીનો પેસિવમાં, અહીંયા વોઝ વેરનો ઉપયોગ કરશું. તો અહીંયા કર્મ જે છે ધકાર છે, તો વોઝ ધ કાર, વોઝ ધ કાર. ડ્રાઈવ ડ્રાઈવર, ત્રીજું ડ્રાઈવર બાય મોહન સ્લોલી, બાય મોહન સ્લોલી એટલે
સ્વાભાવિક છે કે વોઝ પહેલા લખવાનું એક જ કારણ છે કે એ પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્ય હોવાને નાતે આપણે વોઝ કે એને પહેલું લખવું પડે છે. વોઝ અથવા તો અહીં કીધું વોઝ ધ કાર ડ્રાઈવર બાય મોહન સ્લોલી. શું મોહનથી એ મોટર ધીમી ચલાવાય? થર્ડ ક્વેશ્ચન, હુ વિલ રિંગ ધ બેલ? આપણે એકદમ સિમ્પલ ને સરળ છે પણ WH ક્વેશ્ચન નું છે. જો વાક્યના પ્રકાર હોય છે, અહીંયા નેગેટિવ લીધું, અહીંયા ક્વેશ્ચન લીધું, ઉપર સાદો વર્તમાન હતો, અહીંયા સાદો ભૂતકાળ છે. હવે હુ વિલ રિંગ ધ બેલ, સ્વાભાવિક વિલ આવ્યો એટલે તમે સમજી શકો છો કે વિલ વાળું વાક્ય છે. વિલ અને સિંગ પછી વર્બ 1 એટલે V1 આવે, મૂળરૂપ આવે તો એ સાદો ભવિષ્યકાળ છે ને એક્ટિવ છે. તો હવે હુ વિલ રિંગ ધ બેલ, ઘંટડી કોણ વગાડશે? સ્વાભાવિક છે કે કોણ ઘંટડી વગાડશે? હુ. આપણે જ્યારે દરેક કાળની અંદર હુ પેસિવ કરતા એટલે આન્સર તરીકે પહેલા એને બાય હુ તરીકે આપણે સ્વાભાવિક છે કે હુ નું સીધું બાય હુ મૂકી દેવું. આ કોઈ પણ કાળમાં કરતા અત્યાર સુધીમાં મેં તમારે 5 આપણે જે ટેન્સીસ કર્યા, 3 સિમ્પલ એક્શનના, 2 કન્ટિન્યુ એક્શનના, એ બધામાં આપણે હુ નું બાય હુ કર્યું. હવે અહીંયા ઓબ્જેક્ટ કર્મ કયો છે? ધ બેલ છે, પણ પહેલા આપણે વિલ લખવું પડશે. વિલ ધ બેલ. હવે હા ધ્યાન રાખવાનું છે કે બેલ પછી અહીંયા બી મૂકવું પડશે, કારણ કે વિલ અને સેલ હોય એનું પેસિવ જ્યારે તમે કરો બી ઉમેરીને કરવું પડે, પણ આ ક્વેશ્ચન છે એટલે કર્મ પહેલા લખવું પડે અને પછી બી લખવું પડે. એટલે બાય વન વિલ ધ બેલ બી રિંગ નું રન. ક્વેશ્ચન, કારણ કે અધર વર્ડ તો અહીંયા કોનાથી ઘંટડી વગાડાશે? કોણ ઘંટડી વગાડશે? કોનાથી ઘંટડી વગાડાશે? આ એનું ટ્રાન્સલેશન કર્યું ગુજરાતીમાં. આમ ભવિષ્યકાળનું આપણે પેસિવ બનાવ્યું. ત્યાર પછી જે ચોથું સેન્ટેન્સ છે, લુક ગિરીશ, બરોબર? લુક ગિરીશ એરેન્જિંગ ધ બુક્સ નાઉ. જો ગિરીશ અત્યારે ચોપડી ગોઠવી રહ્યો છે. સ્વાભાવિક છે ટુ બી નું રૂપ છે, ટુ બી ના રૂપ લખી પણ આપણે જોઈએ છીએ. હવે અહીંયા આપણે ગિરીશ ઇઝ આ વાક્ય લખવાનું છે, કારણ કે સાદું ચાલુ ક્રિયા છે. હવે તમને એમ થાય સાહેબ કેમ નહોતું લખ્યું? ઈ જાણ કરવા માટે લખ્યું અત્યારે મેં કે આ આપણે તમે સિમ્પલ એક્શન શીખતા હતા, એમાં ટુ બી નું રૂપ એક્ટિવમાં નહોતો હોતો, પેસિવમાં જ આવતું હતું. હવે આમાં ટુ બી નું રૂપ છે કે પેસિવ બંનેમાં આવે. એટલે તમારી જાણ ખાતર તમને એટેન્શન વધારવા માટે કે ભાઈ અહીંયા આપણે ઇઝ મૂકવું પડે કમ્પલસરી. હું લખી નાખું ગિરીશ એરેન્જ અથવા ગિરીશ એરેન્જ, ધેટ ઇઝ રોંગ. એટલે આપણે જેનું લુક ગિરીશ ઇઝ એરેન્જિંગ ધ બુક્સ નાઉ. તો હવે જો કે ભાઈ જો ગિરીશ અત્યારે ચોપડીઓ ગોઠવી રહ્યો છે, કયો ટેન્સ છે? તો કે લુક આઈ ઇઝ આર એમ પ્લસ વર્બ આઈએનજી. આપણે જોયેલું છે કે ભાઈ ચાલુ ઘટનામાં કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ વર્તમાન કાળ બતાવે છે. હવે આનો મેસેજ કરતી વખતે શું કરવું જોઈએ? ધ્યાનથી જોજો બધા વિદ્યાર્થી. તો જુઓ લુક ટુ લુક એટલે એક આપણે આન્સર. હવે આન્સર આપો તો લુક અલ્પા વિરામ. હવે ગિરીશ ઇઝ એરેન્જિંગ ધ બુક્સ છે તો ધ બુક્સ કર્મ છે, કારણ કે આ વિધાન વાક્ય છે. વિધાન વાક્ય હોવાને નાતે આપણે કર્મ લખવું પડે પહેલા ધ બુક્સ, પણ અહીંયા લખવાનું છે આ બી. આપણે ભૂલવાનું નથી, કારણ કે ટુ બી ના રૂપ પછી આપણે બી લખવું પડે અને બી પછી એરેન્જિંગ નું આપણે ધ્યાન રાખવું પડશે, કારણ કે એરેન્જ શબ્દ છે એમાં ઈ લોપ કરીને આઈએનજી લગાડ્યું છે નિયમ પ્રમાણે. આપણે જે અગાઉ શીખ્યા એ પ્રમાણે કે જ્યારે ક્રિયાપદ ના છે ઈ હોય, ઈ બોલે વ્યંજન હોય કે વ્યંજન આપણે કહે છે એ વ્યંજન છે, તો જી છે એની પછીનો ઈ લોપ કર્યો છે એટલે આપણે ઈ હાજર કરવો પડશે અને ડી લગાડવું પડશે, કારણ કે આર બી એરેન્જડ. તો અહીંયા મેં ઈ વાળી હાજર કરી એટલે કે છે લુક ધ બુક્સ આર બી એરેન્જડ બાય ગિરીશ ના. બાય ગિરીશ ના. તો આ થઈ ગઈ કર્મની રચના કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ ના વિધાન વાક્યની. એટલે કે ચાલુ વર્તમાન કાળની અંદર ધ્યાન તો રાખવાનું છે. અને આ ખાસ અટેન્શન કરજો. આ લખવાનું પાછળથી કારણ એ જ છે કે દરેક વિદ્યાર્થીને એટેન્શન રહે વિડિયો ઉપર કે આપણે ક્યાં ભૂલ કરીએ છીએ. બાળક હંમેશા ભૂલ થતો હોય કે એને ખબર ન હોય
ઇઝ આર એમ કોઈમાંથી લઈ જતું હોય, બીંગ ન લખાય, આવી સામાન્ય ભૂલો થાય, એ ન થાય એટલા માટે તમને વાત કરું છું કે આ બંને કાળમાં શું ડિફરન્સ છે, એટલા માટે આપણે પાછળ ઇઝ લખવામાં આવ્યું. બરોબર. હવે એની પછીનો વાક્ય છે વેર યુ ડેકોરેટિંગ ધ હોલ એટ ધેટ ટાઈમ. હવે અહીંયા તમે જોઈ શકો છો મેં પહેલેથી વેર લખેલું છે, પહેલેથી જ અરેન્જ લગાવેલું છે. આની જેવું નતો પ્રયોગ કર્યો કારણ કે ચાલુ ક્રિયા બીજી હતી, અહીંયા પહેલી જ હતી એટલા માટે આપણે આવું કર્યું. હવે બીજી ચાલુ ક્રિયા છે પણ એમાં વેર ને વોઝ નો ઉપયોગ કરવામાં આવ્યો છે, મતલબ અહીંયા વેર નો ઉપયોગ છે. તો વેર નો ઉપયોગ હોય તો ચાલુ ભૂતકાળ છે પણ પ્રશ્નાર્થ છે. હવે એને પણ આપણે શું કરીએ, કોઈ ભાષાંતર કરીએ, વેર યુ ડેકોરેટિંગ ધ હોલ એટ ધેટ ટાઈમ. શું તમે એ વખતે ખંડને શણગારી રહ્યા હતા, એમ પ્રશ્નાર્થ કરે છે. તો આનું જ્યારે પેસિવ બનાવો ત્યારે બરોબર ટેન્શન કરે. તો જો બરોબર હવે વેર યુ છે તે વેર લખ્યો પણ અહીંયા તો ધ હોલ છે, તો આપણે વોઝ લખવું પડશે. વોઝ ધ હોલ આમ લખવું પડશે બી, કારણ કે કર્મ પછી બી આવશે. ડેકોરેટ માં જો તમે ડી ઈ સી ઓ આર એ ટી ઈ ડી, કારણ કે ઈ લોપ કરવામાં આવ્યો, આમાં પણ એમ પ્રયોગ કરવામાં આવ્યો. તો એ વસ્તુને ધ્યાનમાં ખાસ રાખવાની છે કે પેસિવ કરો ત્યારે ઈ ને હાજર કરવો પડે છે અને ડી લગાવવું પડે છે. ડેકોરેટેડ તો અહીંયા કીધું was the hall being decorated by you at that time, by you at that time. આ વાક્ય પૂર્ણ થયું ચાલુ ભૂતકાળ. હવે પછીનો પ્રશ્ન જુઓ બરોબર. હવે રિવિઝન ઓર થાય છે પાછું, કારણ કે આ તો આવી ગયો છે પણ હવે વાક્યનો પ્રકાર જુદો છે. આપણે જોયું અહીંયા કે who will ring the bell, WH ક્વેશ્ચન છે પણ who ને બદલે અહીંયા how થી વાક્ય શરૂ છે. how will you solve this problem, તમે આ સમસ્યા કેવી રીતે ઉકેલશો. how થી ક્વેશ્ચન બનાવવાનો છે, અહીંયા બાયો how નથી કરવાનો, આપણે અહીંયા how નું ભાવ જ રાખવાનું છે, who નું બાયો કરવાનું છે, કારણ કે અહીંયા કરતા હાજર છે you. તો આપણે આન્સર જોઈએ એનો પણ તો how નું how જ છે. પછી will નું will પણ લખશું આપણે, પણ પછી કર્મ કયું this problem B solved. તો how will this problem be solved by you? તમારાથી આ સમસ્યા કેવી રીતે ઉકેલાશે. જો how નું how will, પછી કર્મ આવ્યું this problem B, પછી solve નું past tense past participle એટલે બધું દન solve અને by કરતા પ્લસ જે by કરતા અધર વર્ડ્સ નથી. હવે જે સેન્ટેન્સ છે એને ઓર ધ્યાન રાખવાનું છે. એમાં એવું આપવામાં આવ્યું છે how many apples do you eat every day, તમે દરરોજ કેટલા સફરજન ખાઓ છો. હવે અહીંયા તમે જો કયા કાર્ડ છે એ પ્રમાણે આપણે અહીંયા શબ્દ જો do એટલે સાદો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ છે પણ WH ક્વેશ્ચન નો how many છે. હવે how many છે તો how many ના સેન્ટેન્સ ને આપણે જ્યારે કન્સિડર કરીએ છીએ ઇનડાયરેક્ટ આપણે એક્ટિવ માંથી પેસિવ, તો આપણે કહીએ how many apples આમ નામ છે. હવે આપણે ધ્યાન રાખવાનું કારણ કે એપલ્સ છે એ સબ્જેક્ટ નથી ઓબ્જેક્ટ છે. શું ખાય છે દરરોજ સફરજન, તો એ ઓબ્જેક્ટ બની જાય જ્યારે એને આપણે કન્વર્ટ કરીએ છીએ એક્ટિવ માંથી પેસિવ માં, તો how many apples are, કારણ કે એના આધારે આપણે આ eaten by you every day, તમારાથી દરરોજ કેટલા સફરજન ખવાય છે. તમારાથી એટલે જો તમે અહીંયા તમારાથી દરરોજ કેટલા એટલે how many સફરજનો આ રીતે લખવાય છે. ભાષાંતર એવું પેસિવ થઈ ગયો પણ તમારે ખાલી ધ્યાન શું રાખવાનું how many apples છે ઓબ્જેક્ટ એટલે કર્મ છે. કર્મ છે તો વિરામના આધારે તમે લખો, અહીંયા સિંગ્યુલર તો આપણે ઈઝ લખવાનું એ રીતે બને. તો અહીંયા આ રીતે સાદા વર્તમાન કાળનો how many વાક્ય બને. ત્યાર પછી તેજસ is mending the broken watch now. તેજસ અત્યારે એક તૂટેલી ઘડિયાળ છે, કાંટા ઘડિયાળ, એને સમી કરી રહ્યો છે. તેજસ is આવ્યું, આ એ નિર્ણય છે is અને વર્બ આય જેવો ચાલુ વર્તમાન કાળ બતાવે. હવે આમાં શું છે કર્મ ઓબ્જેક્ટિવ છે તો કે the broken watch, તો આપણે લખશું એનો આન્સર અહીંયા the broken watch
ઇઝ આ કેટલા છે બી આ તો બી લખવું પડે આપણે ફરજિયાત છે બી હવે તમને થશે બ્રોકન વોચ છે બ્રોકન તો ભૂતગુદન છે પણ એનું વિશેષણ છે જ્યારે કોઈ નામની અગાઉ કોઈ ભૂતગુદન આવે એટલે કે પાસ પાર્ટિસિપલ્સ આવે ત્યારે સમજી લેવાનું કે ઈ એઝ એ વર્બ એડજેક્ટિવ તરીકે કામ કરે છે તો અહીંયા આપણે કહે છે ધ બ્રોકન વોચ ઇઝ બિન mended by Tejasna. તો આ વાક્ય થઈ ગયું કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ નું પેસિવ. તો હવે એની આપણે લઈએ છીએ બરોબર. તો એમાં જો વાક્ય does Megha agree with you everyone every time does Megha agree with you every time શું લેખા તમારી સાથે દર વખતે દર હરેક સમયે સંમત થાય છે. હવે ડઝ શબ્દ આપ્યો ક્વેશ્ચન છે સ્વાભાવિક છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ છે અને પ્રશ્નાર્થ વાક્ય છે સ્વાભાવિક છે કે આને પેસિવ કરતી વખતે શું કરવું તો આમાં કર્મ શું છે તો યુ છે એટલે સ્વાભાવિક છે તમને ખ્યાલ ન હોય આ બહુ ધ્યાન રાખવા જેવું છે કારણ કે આ થી વાક્ય શરૂ થશે. તો અહીંયા શબ્દ શું આર યુ બીજું એગ્રીગેટ છે એને કોઈ દિવસ જુદા ન કરી શકે કારણ કે ફેઝલ વર્બ છે. ફેઝલ વર્બની અંદર હંમેશા ક્રિયાપદ જે છે એની સાથે પ્રેપોઝિશનને જોડાયેલું રાખવું પડે. એઝ એ વર્બ અહીંયા ફેઝલ વર્બ તરીકે કામ કરે છે એટલે કે એગ્રી વિથ ની સાથે સંમત થવું વ્યક્તિ સાથે એગ્રી ટુ હોય તો કોઈ ડોક્યુમેન્ટ સાથે આપણે સંમત થાય છે એગ્રી ટુ ડોક્યુમેન્ટ્સ એની ડોક્યુમેન્ટ્સ. તો અહીંયા કે છે આર યુ agreed આપણે કહેશું are you agreed with સાથે લખશે બરોબર by every time. તો તમે જોઈ શકો છો કે આ શું કામ લીધું તો કે ઓબ્જેક્ટ યુ છે સાદો વર્તમાન કાળ છે એટલે આ લીધું વર્તમાન કાળ જવાનું છે are you agreed with my every time શું દર વખતે રેખાથી તમારી સાથે સંમત થાય છે એમ. લાસ્ટ સેન્ટેન્સ માનવ લુક્સ આફ્ટર હિઝ પેરેન્ટ્સ કેરફુલી. જો આમાં પણ તમે જોઈ લો લુક્સ માં s લગાડેલો છે જ્યારે કોઈ ક્રિયાપદને s લાગે કારણ કે માનવ થર્ડ પર્સન છે એટલે એ ત્રીજો પુરુષ એકવચન થયો અને થર્ડ પર્સનમાં s લાગે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું પ્રતિનિધિત્વ કરે છે સાદા વર્તમાન કાળનું પ્રતિનિધિત્વ કરે છે અને સાદા વર્તમાન કાળનું પ્રતિનિધિત્વ કરે છે એટલે આપણે અહીંયા ઇઝારમાંથી ઉપયોગ થશે પણ અહીંયા હિઝ પેરેન્ટ્સ છે કોના માતા પિતા તો કે ભાઈ માનવના. તો આ વાક્ય બનાવતી વખતે આપણે આમ લખવું પડશે આન્સરમાં બહુ ધ્યાનથી માનવસ પેરેન્ટ્સ કારણ કે હંમેશા સંજ્ઞાવાચક નામને આગળ લેવું પડે. માનવસ પેરેન્ટ્સ આર લુક્ડ આફ્ટર આમાં પણ ભેગા જ કરવાના છે કારણ કે લુક્ડ આફ્ટર જે શબ્દ છે લુક આફ્ટર ની સંભાળ લેવી એ પણ ફેઝર વર્બ છે લુક્ડ આફ્ટર. તો માનવ પેરેન્ટ્સ આર કારણ કે પેરેન્ટ્સ માતા પિતા છે બહુવચન છે સ્વાભાવિક છે કે આર આવશે આર લુક આફ્ટર બાય હિમ carefully. તો આ વાક્ય બની ગયું સાદા વર્તમાન કાળનું. કેનું બની ગયું સાદા વર્તમાન કાળનું. આમ આપણે તમે જોયા લગભગ 10 વાક્યો આપણે બનાવ્યા. આ 10 વાક્યોને તમે ધ્યાનથી જોજો અને બીજા સામા 20 સેન્ટેન્સ આ રીતે આ તમામ કાળના મિક્સ વાક્યો ગ્રામરમાંથી કે અન્ય ટેક્સ્ટ બુકમાંથી ખાસ કરીને ટેક્સ્ટ બુકમાંથી શોધો. ગ્રામરમાં તો કદાચ તમને આન્સર આપેલા હશે પણ ટેક્સ્ટ બુકમાંથી તમે જો પ્રેક્ટિસ કરો તો ખૂબ જ તમને એનો ખાસ કારણ કે એનાથી તમને ખૂબ જ ફાયદો થશે અને ટેક્સ્ટ બુકમાં તમને કદાચ અમુક શબ્દોની ખબર ન પડતી હોય ન આવડતા હોય તો તમે શાળામાં સંપર્ક કરી શકો અથવા રૂબરૂ શાળાએ આવીને પણ એનું સોલ્યુશન કરી શકાય છે. તો દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોએ આ જે આપણો એક્ટિવ પેસિવનો અત્યાર સુધીનો જે 5 કાળનો તમામ અભ્યાસ હતો એનું પુનરાવર્તન કર્યું. હવે દરેક વિદ્યાર્થીએ આ પુનરાવર્તનના હોમવર્કની અંદર ઓછામાં ઓછા 20 થી 30 વાક્યોની એક્ટિવ પેસિવના બનાવવાના છે. એ એક કાળના નથી બનાવવાના, તમામ જેટલા 5 ટેન્સ એટલે કે સિમ્પલ એક્શનના 3 અને કન્ટિન્યુ એક્શનના 2 એમ ટોટલ 5 કાળના તમારે
ઓછામાં ઓછા 20 થી 30 વાક્યો બનાવો, જેથી કરીને તમને કોઈ પ્રશ્ન ઊભો થાય નહીં. બરાબર? થેન્ક યુ વેરી મચ.